મિત્રો, રેવન્યુ તલાટી જેમાં હમણાં 2300 જેટલી જગ્યાઓની જાહેરાત આવી છે, જેમાં બંધારણ પણ એક વિષય છે. બંધારણમાં મૂળભૂત અધિકારો 6 મૂળભૂત અધિકારો છે. એ પૈકી મૂળભૂત અધિકારો 3 વિગતે આપણે યુટ્યુબ પર મૂક્યા છે. આજે મૂળભૂત અધિકાર 4 એની વિગતે સમજ મેળવીએ. ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ, રેવન્યુ તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણ વિષય અભ્યાસક્રમમાં છે. તો વિગતે સમજવા આપ યુટ્યુબ ઉપર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. 30થી વધુ વિડીયો વર્તમાન પ્રવાહો, બંધારણ, જાહેર વહીવટ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન એને લગતા મૂકવામાં આવેલા છે. એ પણ આપ જોઈ શકશો. તો શરૂ કરીએ. મૂળભૂત અધિકાર નંબર 4. મૂળભૂત અધિકારો 6 છે. સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14થી 18. મિત્રો, પરીક્ષામાં અનુચ્છેદ પણ પૂછી શકે. તો સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14થી 18, સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19થી 22, શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23-24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29-30 અને બંધારણીય ઉપચારોનો અધિકાર અનુચ્છેદ 32. જે પૈકી આજે મુદ્દા નંબર 4 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28 વિગતે સમજીએ. અગાઉના 3 અધિકારના વિડીયો પણ આપણને ઉપલબ્ધ છે, જે તમે જોઈ શકો છો. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28. અનુચ્છેદ 25 અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય. તો દરેક નાગરિકને મુક્ત રીતે ધર્મનું માન્યતા અને પાલન કરવાની સ્વતંત્રતા છે. આ અનુચ્છેદ અંતર્ગત વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન મુક્ત મને અને તેમની પ્રાર્થના સભાઓ અને ધર્મસભાઓમાં જોડાઈ શકે છે. તો કોઈ પણ વ્યક્તિ ભારતનો, એ હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મમાં મુક્તપણે જોડાવાની સ્વતંત્રતા છે અને ધર્મસભાઓમાં પણ જોડાઈ શકે. પૂજા વિધિ, ધાર્મિક વિધિ, વિચારોનું પ્રદર્શન પણ કરી શકે છે. આ અનુચ્છેદના કોઈ મજકૂરથી ધાર્મિક આચાર સાથે સંકળાયેલી કોઈ રાજકીય, નાણાકીય પ્રવૃત્તિ પર નિયમન કરવા અથવા સામાજિક કલ્યાણ અને સુધારા કરવા માટેની જોગવાઈ કરતા કોઈ વિદ્યમાન કાયદાઓના અમલને બાદ આવશે નહીં. અનુચ્છેદ 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેનો કોઈ વિભાગ ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો તથા તેને નિભાવવાનો હક રહેશે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ ધાર્મિક સંસ્થા સ્થાપી શકશે, નિભાવી શકશે. ધાર્મિક બાબતોમાં પોતાનો વહીવટ કરવાનો હક રહેશે. સ્થાવર અને જંગમ મિલકતની માલિકીનો અને સંપાદનનો પણ હક રહેશે અને કાયદા અનુસાર આવી મિલકતનો વહીવટ કરવાનો પણ હક રહેશે. અનુચ્છેદ 27 કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે
કર બાબતે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જેની આવકનો અમુક ધર્મ કે સંપ્રદાયની અભિવૃદ્ધિ અથવા નિભાવ માટેનું ખર્ચ ચૂકવવા ખાસ રીતે વિનિયોગ થતો હોય તો તેઓ કર ભરવાની કોઈ પણ વ્યક્તિને ફરજ પાડી શકાશે નહીં. જેની આવકનો ધર્મની અભિવૃદ્ધિ માટે કે એનું ખર્ચ ચૂકવવા માટે વિનિયોગ થતો હોય તો એમાં એને ફરજ કર ભરવાની પાડી શકાશે નહીં. અને અનુચ્છેદ 28, અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. મિત્રો, આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે અને વિવિધ ધર્મના નાગરિકો આ દેશમાં વસવાટ કરે છે. તો રાજ્ય સરકારના નાણાંમાંથી ચલાવાતી કોઈ પણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. રાજ્યનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય એવી શિક્ષણ સંસ્થાને આ જોગવાઈ લાગુ પડશે નહીં. એટલે કોઈ ટ્રસ્ટનો વહીવટ રાજ્ય કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતું કોઈ ટ્રસ્ટ પોતાનું હોય તો એને આ જોગવાઈ લાગુ પડશે નહીં. અને ત્રીજી બાબત છે, રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિની એવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણ લેવાની અથવા હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. રાજ્યના નાણાંથી ચલાવાતી હોય, રાજ્યની સહાય મેળવતી હોય એવી કોઈ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિને શિક્ષણ લેવાની, ધાર્મિક શિક્ષણ લેવાની અથવા એમાં હાજર રહેવાની ફરજ નહીં પાડી શકાય, સિવાય કે એ વ્યક્તિ પોતે હાજર રહેવા માગતા હોય અથવા વ્યક્તિ સગીર હોય તો એના વાલીની સંમતિ આપી હોય. તો મિત્રો, અનુચ્છેદ 25 થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એની ચર્ચા કરી. હવે પછી આપણે સંસ્કારી અને શૈક્ષણિક હકોની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરશું. 6 મૂળભૂત અધિકારોની ચર્ચા પૂર્ણ થાય પછી પરીક્ષામાં આ 6 મૂળભૂત અધિકારોમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય એવા 10-15 પ્રશ્નોની પણ વિડીયોના માધ્યમથી ચર્ચા કરશું. જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.